students, hope you all are doing well. See, ચેપ્ટર 2 એટલે કે નેશનલાઇઝ બેંક્સ વિથ રેફરન્સ ટુ ધી નોન પરફોર્મિંગ અસેટ્સ આપણે ડિસ્કસ કરતા હતા ઇન ધી ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ. બરાબર, ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમની અંદર ચેપ્ટર 2 ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈ તો કે સિમ્પલી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ કે ભાઈ શું બેન્કિંગનું સિચ્યુએશન છે, કેટલી પ્રોગ્રેસ કરેલી છે ઇન્ડિયન ઇકોનોમીની અંદર, એઝ વેલ એઝ એ બેન્કિંગ જે છે એને કયા કયા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે ડ્યુ ટુ ધી લેક ઓફ નોલેજ એન્ડ લેક ઓફ એફિશિયન્સી એઝ વેલ એઝ લેક ઓફ ટ્રેનિંગ પાર્ટ ફાઇન, એના લીધે કેવા કેવા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે. ધેન વી હેડ મૂવ ટુ ધી મિનિંગ ઓફ નોન પરફોર્મિંગ અસેટ્સ. એનપીએસ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરેલું હતું કે ભાઈ કન્ટ્રીની અંદર કેવી રીતે એનપીએસ ક્રિએટ થાય, કે શું વસ્તુ શું એક્ટિવિટી નથી થઈ તો એને એનપીએ તરીકે કન્સિડર કરી શકાય છે. ફાઇન, આ વસ્તુ આપણે ડિસ્કસ કરી. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરતા હતા કે રિયલ પોઝિશન, કે ભાઈ ઇન્ડિયાની અંદર એનપીએસ પોઝિશન શું છે. બરાબર, ઇન્ડિયન ઇકોનોમીની અંદર પહેલાં એવું હતું કે ભાઈ ગ્રોથ દેખાતો હતો કે ભાઈ બ્રાન્ચીસ વધે છે, આ છે તે છે, લેન્ડિંગ થાય છે, બટ એ લેન્ડિંગમાંથી રિકવરીની અંદર જે છે એ બેંક એકદમ ઇનકેપેબલ હતી. તો જેટલી ઇનકેપેબલ રિકવરી એટલું જ જે છે એ કન્ટ્રીને નુકસાન વધારે અને એટલી જ એનપીએસ વધારે. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ ધી રિયલ પોઝિશન ફર્ધર. ફાઇન, પ્રીવિયસ લેક્ચરની અંદર જે કંઈ પણ ડિસ્કસ કર્યું હતું એનાથી આગળ જોઈએ. હવે સી આપણે થર્ડ પોઈન્ટ ડિસ્કસ કરતા હતા કે ભાઈ અમાઉન્ટ ઓફ નોન પરફોર્મિંગ અસેટ્સ ઇઝ ડેબિટેડ બાય ધી બેંક. બરાબર, અમાઉન્ટ જે છે એ લોસ તરીકે એ લોકો કન્સિડર કરીને ડેબિટ કરી નાખે છે. ફાઇન, અથવા તો એને બેડ ડેટ ગણી નાખે છે. તો એ કેસની અંદર શું તો કે જ્યારે ક્યારેય પણ પછીથી એટલે કે આવતા કમિંગ ટાઈમ પીરિયડની અંદર ક્યારેય પણ જો કોઈ વ્યક્તિ જે છે એ કસ્ટમર જે છે એ એવી અમાઉન્ટ પે કરી દે છે, બરાબર, બેંકને એવી અમાઉન્ટ પે કરી દે છે, ભાઈ એના જે કાંઈ પણ હપ્તા હતા એ વિથ ઇન્ટરેસ્ટ આપી દે છે, તો ત્યારે એ લોકો શું કરે તો કે એ ટાઈમ પીરિયડની અંદર એ લોકો સેટલમેન્ટ માટેનું એક અકાઉન્ટ બનાવે, જે તમને ફોર્થ પોઈન્ટની અંદર આપેલું છે કે ધ પીરિયડ ફોર વિચ aforesaid amount is not settled, for that particular period interest suspense account is opened by the banks. બરાબર, જ્યારે બી ક્યારે એવું બને કે અત્યારે તો આપતા નથી લોકો પૈસા પણ પછીથી આપશે, બરાબર, તો એ ટાઈમ પીરિયડ ઇન બિટવીન ધેટ ટાઈમ પીરિયડ એ લોકો ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ બનાવે છે, જેમાં લોકો કોઈ પણ લોકો એટલે કે જે કોઈ પણ પછીથી આપણને પેમેન્ટ કરવાના છે એ લોકોને ઇન્ટરેસ્ટને આપણે એની અંદર નાખી શકીએ. સો બહુ એક નોર્મલ એવી અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપેલી છે કે ધ પીરિયડ ફોર વિચ અપોઝિટ અમાઉન્ટ ઇઝ નોટ સેટલ, ઉપર આપણને એક પણ અમાઉન્ટ સેટલ નથી થતી પછીથી સેટલ કરવામાં આવે તો એટલા ટાઈમ પીરિયડ માટે શું બનાવવામાં આવે તો કે ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ, જેમાં એ લોકોનો પ્રોફિટ જે છે એ લોકો નાખતા જતા હોય. બરાબર, જોઈએ આગળ શું કહેવા માંગે છે. સી શું કહે છે તો કે તો બેન્કર મસ્ટ મેક એફર્ટ્સ ટુ રિકવર ધી મિનિમમ અમાઉન્ટ પેન્ડિંગ ફ્રોમ ધી બોરોવર. બરાબર, બેન્કર લોકો એટલીસ્ટ એ તો ટ્રાય કરવી જોઈએ કે ઇન્ટરેસ્ટ આપે કે ન આપે, મૂળ પૈસા આપી દે, તમે જેને મૂળગા રકમ કહો છો. બરાબર, એટલે કે ઇન્સ્ટોલમેન્ટ ન આપે તો કાંઈ નહીં, જેની અંદર ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ ન આપે તો કાંઈ નહીં, પણ શું તો કે મૂળ રકમ જેટલી થતી હોય એના ટુકડા જે છે એની અંદર આપણને પૈસા આપી દે કે ભાઈ 5 લાખ રૂપિયા જે છે તો એના ટુકડા કરવાથી જે કાંઈ પણ અમાઉન્ટ આવે છે લાખ રૂપિયાની તો એટલીસ્ટ એ અમને આપી દો, પાછી ઇન્ટરેસ્ટ ન આપો તો કાંઈ નહીં. ફાઇન, શું કહે છે ધ બેન્કર મસ્ટ નોટ ડેબિટ ધી અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન ધી અકાઉન્ટ ઓફ કસ્ટમર. બરાબર, એ લોકોના અકાઉન્ટમાં આપણે ક્યાંય પણ ટ્રીટમેન્ટ આપી ન શકીએ. શું કામ કે આપણે એ આપણને પૈસા દેતા નથી તો આપણે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવાની થતી નથી. ફાઇન, બેન્કે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવાની શું કામ નથી થતી, કારણ કે આપણને કસ્ટમર્સ એ વસ્તુના પૈસા જ નથી તો દે છે તો એ શું આપણને આપે છે તો કે મૂળ રકમ આવે છે, તો આપણે ઇન્ટરેસ્ટમાં ક્યાંય ટ્રીટમેન્ટ જ નહીં આપી. સમજો છો મારી વાત? ફરી પાછું એક વખત કહું છું કે જ્યારે પણ આવો કેસ બને કે ભાઈ જેમાં એ લોકો કાંઈ પણ પૈસા આપણને નથી આપતા તો આપણે ઇન્ટરેસ્ટની કોઈ પણ ટ્રીટમેન્ટ નહીં આપી, વેધર ઇન આર અકાઉન્ટ્સ ઓર ઇન કસ્ટમર્સ અકાઉન્ટ. આપણા અકાઉન્ટમાં તો આપણે ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ બનાવીએ પણ કસ્ટમરના અકાઉન્ટમાં આપણે કોઈ ટ્રીટમેન્ટ નહીં આપીએ. શું કામ? કારણ કે એ લોકો આપણને કાંઈ પૈસા દેતા નથી. બીજી વસ્તુ કે એ લોકો આપણને મૂળગા પૈસા નથી દેતા, મૂળ રકમ નથી દેતા કે ભાઈ 5 લાખ હોય તો એના કટકા કરવાથી લાખ રૂપિયા આવે, પણ એ આપણને પૈસા દેતા નથી. શું કહે છે હી મસ્ટ નોટ ડેબિટ ધી અમાઉન્ટ ઇન ધી અકાઉન્ટ ઓફ બોરોવર when bank goes into litigation with the borrower. બરાબર,
બેંકે જે છે એ ક્યાંય પણ અમાઉન્ટ ડેબિટ કરવાની થતી નથી અને બોરોવર પણ ક્યાંય એ અમાઉન્ટને ટ્રીટમેન્ટ નથી આપતા. શું કામ? કારણ કે બેંક જ્યારે પણ લિટિગેશન એટલે શું? તો કે મુકદ્દમાની પરિસ્થિતિ એટલે કેસ કરવામાં, બેંક કેસ કરવા માંગતી હોય તો ત્યારે બેંક ક્યારે પણ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપશે નહીં. ફાઇન. કારણ કે કેસનું રિઝોલ્યુશન આવે અને જે કાંઈ પણ વસ્તુ, જે કાંઈ પણ કેસના રિઝોલ્યુશનની પ્રોસેસ પછી તમારા હાથમાં પૈસા આવ્યા છે, બરાબર, એઝ અ બેંક, તો ત્યારે તમે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપશો. ત્યાં સુધી તમે કોઈ ટ્રીટમેન્ટ આપશો નહીં. તો શું કહે છે? તો કે એ વસ્તુ કોઈ પણ એ વસ્તુની ડેબિટ ટ્રીટમેન્ટ આપવામાં નહીં આવે છે જ્યારે બેંક જે છે એ લિટિગેશનની અંદર જવાની ટ્રાય કરે છે. બરાબર. લિટિગેશન એટલે સિમ્પલી એક કેસની અંદર કેસ ફાઇલ કરવા માંગતી હોય બેંક બોરોવર ઉપર. બરાબર. તો શું કહે છે? લાસ્ટમાં તમને એટલું કીધેલું છે કે ધ બેન્કર મસ્ટ ટેક એડિક્વેટ એન્ડ સ્ટ્રિક્ટ મેઝર ટુ રિકવરિંગ ધ ડ્યુઝ. બરાબર. ડ્યુઝ રિકવર કરવા માટે બેંકે જે છે એ એડિક્વેટ અને સ્ટ્રિક્ટ મેઝર લેવા જરૂરી છે અને આ મેઝર તમે લ્યો છો તો જ તમે જે છે એ લોકો પાસેથી ડ્યુઝની રકમ જે છે એ તમે રિકવર કરી શકો. કારણ કે જ્યારે બેંક આવું નથી કરતી ને ત્યારે તો તમે જોવો જ છો ને, વિજય માલ્યા, નીરવ મોદી, આ બધા સ્કેમ અમથા નથી થતા. બેંક જે છે એ ક્યારેય એ લોકો પર ફોકસ જ નથી કરતી કે આટલું લેન્ડિંગ કરવામાં શું કામ આવે છે એ લોકોને. એક વસ્તુ એ છે ને જે આપણે આગળ ડિસ્કસ કરશું, એનપીએ શું કામ વધે છે એના રીઝન્સની અંદર, પણ એક વસ્તુ એ બી છે ને કે શું કામ આટલા પૈસા એ લોકોને દેવામાં જ આવે છે અને શેના બેઝિસ ઉપર? વાય યુ આર નોટ અસેસિંગ આઉટ ધી મોર્ગેજ અસેટ. તમે મોર્ગેજ અસેટને જોતા જ શું કામ નથી? શું કામ એ વસ્તુનું અસેસમેન્ટ નથી કરતા કે આણે દીધી, આણે બતાવી અસેટ સાચે ક્યાંય છે કે નહીં? સો ધીસ ઇઝ ધી થિંગ કે બેંક એવા સ્ટ્રિક્ટ મેઝર લેતી જ નથી. ધેટ્સ વાય બેન્કિંગ ઇઝ ફેસિંગ ધી પ્રોબ્લેમ ઓફ નોન પરફોર્મિંગ અસેટ્સ. એટલા માટે બેંકને આટલા બધા લેક્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીઝની નુકસાની ભોગવવી પડે છે. ફાઇન. એ વસ્તુ બી આપણે આગળ ડિસ્કસ કરશું. શું કહે છે? રેકમેન્ડેશન કહે છે કે ભાઈ રેકમેન્ડેશન્સ ફોર ઇમ્પ્રુવિંગ ધી પોઝિશન ઓફ અસેટ્સ. બરાબર. શું તમને એક વસ્તુ આપેલી છે તો કે રેકમેન્ડેશન આપેલા છે, અમુક સલાહ આપેલી છે જેને તમે રેકમેન્ડેશન તરીકે કહી શકો કે જેની અંદર એવું કહે છે કે ભાઈ કેવી રીતે પોઝિશન ઇમ્પ્રૂવ થઈ શકે નોન પરફોર્મિંગ અસેટના કેસમાં. બરાબર. અથવા તો નોન પરફોર્મિંગ જે કંઈ પણ તમને અમાઉન્ટ જે છે એની અંદરથી અમુક વસ્તુ રિકવર થતી થાય. સો એ કેસની અંદર આપેલું છે. ફર્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે કે બેંક શુડ ટેક strict actions if the long time has been passed for recovering unauthorized asset. Unauthorized asset એક તો પેલા તમે ઓછા ડોક્યુમેન્ટેશન સાથે લેન્ડિંગ કરો છો એટલે ત્યાં તમારો વાંક બેંકનો. બરાબર. હવે આટલો બધો ટાઈમ પાસ થઈ જાય છે કે ભાઈ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ ત્યાં સુધી તમે એ લોકોને જોતા જ નથી કે શું કામ એ લોકો પેમેન્ટ નથી કરતા, કે એ લોકો ઉપર કોઈ સ્ટ્રિક્ટ એક્શન લેતા જ નથી. શું લાગે છે તમને કે નીરવ મોદીને વિજય માલ્યાના સ્કેમ જે છે એ કંઈ 1 વર્ષનું આઉટકમ છે? ઇઝ ઇટ ધી નોન પરફોર્મિંગ અસેટ ઓફ જસ્ટ 6 months? નો. આ બહુ લાંબા ગાળાથી ચાલતું આવતું હોય અને બેંકે ક્યારેય એના ઉપર ધ્યાન જ ન દીધું હોય. શું કામ? જસ્ટ બીકોઝ ઇટ ઇઝ ધી વિજય માલ્યા, હી ઇઝ ધી ઓનર ઓફ કિંગફિશર. એટલા માટે આપણે એ વસ્તુ પર ફોકસ ન કર્યું ને. તો શું લાગે તમને કે આ કોઈ 6 મહિના કે 1 વર્ષ દિવસનો આઉટકમ છે? ના, ધીસ ઇઝ ધી આઉટકમ ઓફ યર્સ. બરાબર. બહુ ઝાઝા વર્ષો પહેલાં આ વસ્તુ કરેલી હોય અને આ એનું આઉટકમ છે. ત્યારે કેટલી બધી અમાઉન્ટ આ લોકોએ લોનમાં લઈ લીધી હોય પછી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દીધા જ નહીં, આ લોકોએ કોઈ ધ્યાન દીધું ન હોય બેંકવાળાએ. અને પછી બેંક એવું ક્લેમ કરવા માંગતી હોય દેટ વી આર ઓન ધી સિમ્પથી પાર્ટ, કે અમારા ઉપર તમે દયા દેખાડો. ના. વાય સો? વાય યુ હેવન્ટ ડન એની કાઇન્ડ ઓફ સ્ટ્રિક્ટ એક્શન્સ? શું કામ તમે કોઈ સ્ટ્રિક્ટ એક્શન્સ ન લીધા? વાય યુ હેવન્ટ ટેકન એની મેઝર્સ ટુ કંટ્રોલ ધીઝ કાઇન્ડ ઓફ થિંગ્સ? તમે શું કામ કોઈ એવા મેઝર્સ ન લીધા? કેમ કે એસબીઆઈ તો સેન્ટ્રલ બેંક પછીની સૌથી મોટી ઓથોરિટી છે કન્ટ્રીની. તો એસબીઆઈની અંદર આવા સ્કેમ્સ થાય. સો ધીસ ઇઝ ધી ડિફરન્ટ થિંગ ને. તમારે એ વસ્તુ પર ધ્યાન દેવું જોઈતું હતું ને. ત્યારે તમને આઈડિયા આવત કે ભાઈ આ લોકો આવી વસ્તુ જે છે એની અંદર ઇન્વોલ્વ છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. એક તો અનઓથોરાઇઝડ અસેટ, નામ ઉપર તમે પૈસા આપી દીધા હોય અને પછી તમે એને રિકવરી માટે કંઈ નથી કરતા. સો
સો ધીસ ઇઝ ધ થિંગ. નેક્સ્ટ તમને કહે છે કે ઇફ ધ અમાઉન્ટ ઇઝ રિકવર્ડ ધેન સચ accounts must be immediately transferred from non-performing assets to the authorized account. મેં જેમ તમને કીધું પ્રીવિયસલી કે જ્યારે બી કોઈ પણ વ્યક્તિ એવું બને કે ભાઈ 6 મહિના નહીં પણ 7-8 મહિના પછી એની પાસે પૈસા આવે અને એ વ્યક્તિ લોનનું રીપેમેન્ટ કરે છે, તો ત્યારે તમે એની જે કાંઈ પણ અસેટ્સ છે એને તમે એના જે કાંઈ પણ અકાઉન્ટની અમાઉન્ટ છે એને તમે નોન પરફોર્મિંગ અસેટ એટલે કે એનપીએમમાંથી તમે ક્યાં ટ્રાન્સફર કરી દો, તો કે ઓથોરાઇઝડ અકાઉન્ટની અંદર. ફાઇન, એટલે કે જે કોઈ પણ કસ્ટમર્સ છે એના અકાઉન્ટની અંદર. ધેન તમને આપેલું છે કે ધી બેંક મસ્ટ રિકવર ધી એકચ્યુઅલ અક્રુડ ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ. બેંકે જે છે એ શું કરવું જોઈએ, તો કે એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ અને એના ઇન્સ્ટોલમેન્ટ જે છે એને રિકવર કરવા જોઈએ. ફાઇન, એકચ્યુઅલમાં તમને જે અક્રૂ થાય છે ઇન્ટરેસ્ટ અને ઇન્સ્ટોલમેન્ટ જે છે એ તમે એની પાસેથી લેવા જોઈએ, નહીં કે એડિશનલ સિક્યુરિટીઝ. બરાબર, તમારે કોઈ પણ પ્રકારની સિક્યુરિટીઝ લેવાનો હક નથી. તમારે ખાલી અને ખાલી ઇન્ટરેસ્ટ અને ઇન્સ્ટોલમેન્ટ લેવાનો જ હક છે. તમે એના બદલામાં કોઈ એમ કે હું તમને આ કાગળી આપી જાઉં, આ છે તે છે, તો એવું ન ચાલે ને. બરાબર, તો સિક્યુરિટીઝ નો એડિશનલ સિક્યુરિટીઝ મસ્ટ બી ઓબ્ટેન ફોર સચ અક્રુડ અમાઉન્ટ. કોઈ પણ એડિશનલ સિક્યુરિટી તમે રાખી મૂકો છો કે એ એમ કહે છે કે ભાઈ વાંધો નહીં, હું તમને કાગળી આપી જાઉં છું, મારા જમીન મકાનના કાગળી આપી જાઉં છું અને જમીન મકાનના કાગળીના બેસિસ ઉપર પછીથી હું તમને આપી દઈશ લોનની અમાઉન્ટ. તો આવી એડિશનલ સિક્યુરિટી બેંક રાખી શકે નહીં. હા, લોન જે છે એ કાગળિયા ઉપર લીધેલી હોય જમીન મકાનના, તો આખી અલગ વસ્તુ છે, મોર્ગેજ તરીકે રાખી હોય તો. પણ પેમેન્ટ માટે તમે આમ કાંઈ રાખીને જાઓ છો તો એ વસ્તુ સાચી નથી અને બેંક એ વસ્તુ કરી શકે પણ નહીં. ફાઇન, નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે કે ધ બેંક મસ્ટ કોન્સ્ટન્ટલી મોનિટર that authorized account may not be transferred into the non-performing assets. બેંકે હંમેશા એ વસ્તુ મોનિટર કરવી જોઈએ કે ભાઈ ઓથોરાઇઝડ અકાઉન્ટ જે છે એ ક્યારે બી એનપીએ ની અંદર ટ્રાન્સફર થઈ જાય નહીં. શું કામ આવું મોનિટરિંગ કરવું જોઈએ બેંકે? ઘણા એવા લોકો હોય કે જે લોકો છે ને બહુ ઓનેસ્ટ વેની અંદર કામ કરતા હોય, એ લોકો દર મહિને છે ને પોતાના ઇન્સ્ટોલમેન્ટ ભરી જ દેતા હોય, ધેટ ટુ વિથ ઇન્ટરેસ્ટ. બરાબર, વિથ ઇન્ટરેસ્ટ એ લોકો ઇન્સ્ટોલમેન્ટ ભરી દેતા હોય. લોયલ કસ્ટમર્સ હોય બેંકના, બરાબર, અને લોયલ જે છે એ વેની અંદર કામ કરતા હોય. હવે ક્યારેક એવું બને છે કે એ વ્યક્તિ પેમેન્ટ નથી કરી શકતા અને એ બી કેવું તો કન્સિક્વન્ટલી 2 to 3 ડ્યુઝ સુધી, 2 થી 3 હપ્તા સુધી એ લોકો પેમેન્ટ નથી કરતા. તો બેંકે જોવું જોઈએ, બેંકે એના ઉપર મોનિટર રાખવું જોઈએ, બેંકે એને નોટિસે મોકલવી જોઈએ કે ભાઈ તમારા 3 મહિનાના હપ્તા 2 મહિનાના હપ્તા બાકી છે, સો પ્લીઝ પે ધોઝ ઇન્સ્ટોલમેન્ટ્સ. કેમ કે જ્યારે તમે આવું મોનિટરિંગ નથી કરતા ને બેંક સાઇડથી લોકોને નોટિસ રિસીવ નથી થતી ને, એને એવું લાગે છે કે કાંઈ વાંધો નહીં, હાલશે. રાઈટ, અને એના લીધે જ માર્કેટની અંદર, એના લીધે જ બેંક્સની અંદર આવી નોન પરફોર્મિંગ અસેટ્સ ક્રિએટ થાય છે. તો એ વેની અંદર તમે જોવા જાઓ તો જે લોકો રેગ્યુલર હપ્તા ભરતા હોય અને પછી 2-3 મહિના સુધી નથી ભરતા, તો તમે એના ઉપર મોનિટર કરો, એને નોટિસ આપો કે એના ઘરે કાગળ પહોંચાડી દો કે ભાઈ તમારા 3 મહિનાના હપ્તા બાકી છે કે 4 મહિનાના હપ્તા બાકી છે. તો ઓટોમેટિકલી બેંકની નોન પરફોર્મિંગ અસેટ્સ છે ને ઘટી જાય. કેમ કે જ્યારે બી ક્યારે આવી નોટિસ આવવા માંડે તો લોકોને બીક લાગે કે મારા ઉપર કંઈક એક્શન લેવાશે તો ઓટોમેટિકલી એ લોકો હપ્તા ભરી દે. ફાઇન, સો આ કેસની અંદર તમે જોવા જાઓ તો સિમ્પલી શું તો કે એવા એ લોકોએ એક્શન્સ લેવા જોઈએ જેથી કરીને ઇફેક્ટિવ એવી વસ્તુ આવે. સી નેક્સ્ટ તમને આપેલું છે પ્રોવિઝન્સ ફોર નોન પરફોર્મિંગ અસેટ્સ. આ રેકમેન્ડેશન્સ હતા કે કઈ કઈ વસ્તુની અંદર ઇમ્પ્રોવાઇઝેશન થવું જોઈએ. હવે તમને આપે છે પ્રોવિઝન્સ, બરાબર, પ્રોવિઝન્સ ફોર ધી નોન પરફોર્મિંગ અસેટ્સ, જેની અંદર તમને અલગ અલગ વેની અંદર અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કેમ થાય ને એ આપેલી છે. પ્રોવિઝન એટલે બીજી કોઈ પ્રોવિઝન નહીં પણ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની, ફાઇન, એ વે તમને આપેલું છે. જોઈએ શું કહેવા માંગે છે. ધ નોન પરફોર્મિંગ અસેટ્સ ઇઝ શોન એઝ અસેટ્સ ઇન ધી બેલેન્સ શીટ ઓફ બેંક. બરાબર, મેં તમને કીધું એમ આ આપણે બેંકની બેલેન્સ શીટ ઇમેજિન કરીએ, વચ્ચેનો પાર્ટ પાડી દઈએ, આ સાઈડ લાયબિલિટી છે, આ સાઈડ અસેટ છે. બરાબર, આ વેની અંદર જોવા જઈએ તો બેંક એની નોન પરફોર્મિંગ અસેટ્સને ક્યાં મૂકતા હશે તો કે અહીંયા અસેટ સાઈડ. કેમ કે એ લોકોની એવી એક્સપેક્ટેશન હોય કે એક ટાઈમ પીરિયડ પછી, આફ્ટર સર્ટેન ટાઈમ પીરિયડ પછી બેંક્સને જે છે એ પૈસા રિસીવ થશે ફ્રોમ ધી સાઇડ ઓફ ધી કસ્ટમર્સ. હવે શું તો કે સિમ્પલી બેંકની એવી એક્સપેક્ટેશન હોય કે ભાઈ કસ્ટમર સાઇડથી થોડાક પૈસા અમને રિસીવ થશે તો એ લોકો અસેટ સાઇડ મૂકે આવી એનપીએસને.
હવે તમને એક બહુ સરસ લાઈન આપેલી છે કે ડ્યુ ટુ ધીસ ધ બેલેન્સ શીટ ઓફ બેંક ડુ નોટ રિવીલ રિયલ પિક્ચર. સીધી વસ્તુ છે ને, નોન પરફોર્મિંગ અસેટને તમે અસેટમાં મૂકો છો તો ખબર કેમ પડે કે આ પૈસા કેદી આવશે ને ક્યારે રિસીવ થશે આપણને, બરાબર. તો આવી નોન પરફોર્મિંગ અસેટથી બેંકનું પહેલાં તો ક્લિયર પિક્ચર આપણને ટ્રુ એન્ડ ફેર પિક્ચર જેનું નામ છે બેલેન્સ શીટનું એ આપણને ક્યાંય રિવીલ થાય નહીં. નેક્સ્ટ તમને આપેલું છે કે વેન ધી લેન્ડિંગ ઇઝ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ નોન પરફોર્મિંગ અસેટ then the amount in the account of borrower must be deducted and the remaining accrued amount must be shown as the NPA. બરાબર. જ્યારે બી આવી કોઈ બી કેસ બને છે કે ભાઈ કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ NPA ની અંદર કન્વર્ટ થઈ જાય છે, કોઈ અકાઉન્ટ NPA ની અંદર કન્વર્ટ થઈ જાય છે, તો તમારે શું કરવાનું? તો કે જ્યારે તમે એ અકાઉન્ટને ટ્રાન્સફર કરો છો NPA માં, એના પહેલાં તમારે એક ટ્રીટમેન્ટ આપવી પડે. કઈ? તો કે બોરોવર જે છે એના અકાઉન્ટમાં અત્યારે પડેલા પૈસાને તમે બાદ કરી દે છો અને વધે છે એને તમે NPA તરીકે કન્સિડર કરો છો. આને આપણે એક એક્ઝામ્પલમાં જોઈએ કેવી રીતે. મારું અકાઉન્ટ છે, હું બોરોવર છું, બરાબર, કોઈ બી એક બેંકની બોરોવર છું માની લો, અને મેં 5 લાખ રૂપિયા બોરો કર્યા છે. 5 લાખ રૂપીસનું જે છે એ મેં બોરોઈંગ કર્યું છે. હવે હું NPA ની અંદર કન્વર્ટ થઈ જાઉં છું અને મારા અકાઉન્ટમાં અત્યારે 2 લાખ રૂપિયા પડ્યા છે. તો બેંક એને કેવી ટ્રીટમેન્ટ આપશે? તો કે મારા અકાઉન્ટમાંથી 2 લાખ ઉપાડી લેશે, એને ખાલી અને ખાલી 3 લાખ રૂપિયાની NPA ની અંદર એ લોકો ટ્રીટમેન્ટ આપશે. હવે સમજાણું તમને બધાને શું કામ? કેમ કે સિમ્પલી 5 લાખ હતા એમાંથી 2 લાખ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટેડ છે જ, ઓલરેડી પડ્યા છે કે જેનો બેંક યુઝ કરી લેશે. ફાઇન. તો વૈધા એ પૈસા જ NPA ની અંદર આવવા જોઈએ. એ વસ્તુ તમને આખા પોઈન્ટની અંદર કીધેલી છે. 5 લાખ રૂપિયા હતા ખાતામાં, 5 લાખની બોરોઈંગ કર્યું, 2 લાખ રૂપિયા હતા ખાતામાં, તો 2 લાખને ઉપાડી લેશે. તો હવે કેટલા દેવાના રહે મારે જોવા જઈએ તો એકચ્યુઅલ બેની અંદર બેંકની તો 3 લાખ જ છે, કેમ કે એણે 2 લાખ રૂપિયા તો ઉપાડી લીધા બેંક. ફાઇન. સો 3 lakhs કન્સિડર્ડ એઝ ધી NPA અને એ મારા અકાઉન્ટમાંથી ક્યાં ટ્રાન્સફર કરી દેવામાં આવે? સિમ્પલી એઝ અ પાર્ટ ઓફ ધી NPA ઇન્ટુ બેંક્સ બેલેન્સ શીટ. બેંક પ્રોવાઈડ લેન્ડિંગ અગેન્સ્ટ મોર્ગેજીસ. બરાબર. તમને થર્ડ પોઈન્ટની અંદર મોર્ગેજ લોનની વાત કરેલી છે. બેંક પ્રોવાઇડ્સ લેન્ડિંગ અગેન્સ્ટ ધી મોર્ગેજીસ. ધ બેંક્સ મસ્ટ સેલ ધી મોર્ગેજ્ડ અસેટ એન્ડ ઇટ મસ્ટ રિડ્યુસ ધી અમાઉન્ટ ઓફ NPA. હવે હું માની લો કે મેં જમીનના કાગળિયા મૂક્યા છે અને એના ઉપર મેં 50 લાખની લોન લીધી. હવે જમીનની માર્કેટ વેલ્યુ જે છે ને અત્યારે 40 લાખ રૂપિયાની છે. તો બેંક શું કરે ખબર છે? આ મોર્ગેજ અસેટ એટલે કે આખા 40 લાખ રૂપિયાની જમીન વેચીને બેંક પોતે પૈસા કલેક્ટ કરીને અને હવે આપણા ભાગની કેટલી આવે NPA? તો કે 10 લાખ રૂપિયા. 50 લાખની મેં લોન લીધી હતી ને હું ડિફોલ્ટ થઈ જાઉં છું અથવા તો હું NPA ની અંદર કન્વર્ટ થઈ જાઉં છું, તો આ કેસની અંદર કેવી રીતે એ લોકો ટ્રીટ કરે છે લોનને? તો કે સિમ્પલી મોર્ગેજ અસેટ હોય ને એને વેચી નાખે અને મોર્ગેજ અસેટ વેચવાથી બેંકને જે કાંઈ પણ પૈસા રિસીવ થાય એ રિકવરી અમાઉન્ટ અને બાકીની NPA. અને મારા ખાતામાંથી મારી પાસેથી બેંકને 50 લાખ લેવાના હોય તો જમીનના કાગળિયા જે છે એના થ્રુ જમીન વેચી અને 40 લાખ રૂપિયાની રિકવરી તો બેંકની જાતે જ કરી દે. હવે મારે કેટલા દેવાના રહે? 10 લાખ રૂપિયા. અને બેંકની NPA માં કેટલા પૈસા છે? 10 લાખ રૂપીસ. ફાઇન. સો જોઈએ આગળ શું કહેવા માંગે છે. નેક્સ્ટ કહે છે કે ફોર ધી ડાઉટફુલ ડ્યુઝ whatever amount is receivable through deposit insurance credit guarantee corporation must be deducted from the NPA. See, તમને છે ને આ બંને પોઈન્ટ લાસ્ટમાં બી એક પોઈન્ટ આપેલો છે કે બેંક્સ હેવ ટુ મેક્સિમમ એફર્ટ ટુ રિકવર ધેર ડ્યુઝ બાય બાયલેટરલ ટોક્સ એન્ડ કન્સિલિએશન મેથડ. આ બંને પોઈન્ટ્સ જે છે ને એ આપણે નેક્સ્ટ સેશનની અંદર ડિસ્કસ કરશું, કારણ કે મારે તમને ઇન્સ્ટિટ્યુશન વિશે સમજાવવું પડશે. બરાબર. અને ઇન્સ્ટિટ્યુશન એઝ વેલ એઝ બાયલેટરલ ટોકનો શું રોલ છે બધું આપણે ડીપમાં સમજવું પડશે. સો નેક્સ્ટ પાર્ટ we will discuss in the coming lectures. Fine. Thank you so much.